Audio Jungle. Audio Jungle. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આ વિડીયોમાં. તો મિત્રો, આજે અમે એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યા છીએ અને આ વિડીયો છે મિત્રો કે તેમાં તમારે તમારી બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. મિત્રો, આ કંઈ જોવાનો કે કંઈ ફરવા માટે જવાનો કે કઈ જગ્યાએ મંદિરે દર્શન કરવા માટે જવાનો આ વિડીયો નથી, પણ આ વિડીયોમાં તમારે એક જવાબ આપવાનો છે મિત્રો. તો એ પહેલાં એક વાત કરી લઉં કે મિત્રો, આ ધરતી ઉપર આ સૃષ્ટિના સર્જનહારે એવું તો સરસ મજાનું સર્જન કર્યું છે મિત્રો કે તેનું કોઈ વર્ણન થઈ શકે એમ નથી મિત્રો. કે આ સૃષ્ટિ ઉપર અને આ ધરતી ઉપર કેવું સર્જન કર્યું છે આ સર્જનહારે કે મિત્રો, આ ધરતી ઉપર જંગલો છે, પહાડો છે, સરસ મજાની ધરતી છે, ત્યાં સમતળ જગ્યા છે, કોઈ જગ્યાએ રણ છે, કોઈ જગ્યાએ વનસ્પતિ છે, કોઈ જગ્યાએ મોટા મોટા વૃક્ષો છે મિત્રો. આની અંદર ધરતી ઉપર કેટલાય પ્રકારના જીવો છે. કોઈ ધરતી ઉપર જીવ છે, તો કોઈ આકાશમાં રહેવાવાળો જીવ છે મિત્રો, કોઈ જંગલમાં રહેવાવાળો જીવ છે મિત્રો, કોઈ ખેચર પ્રાણી કે પશુ હોય છે તે મિત્રો આકાશમાં ઉડતું હોય છે, કોઈ જળચર પ્રાણીઓ હોય છે, ઘણા મોટા વિશાળ મહાસાગરો પણ છે, નાના મોટા પણ જળાશયો છે. તો મિત્રો, એ જળાશયોની અંદર કે ધરતી ઉપર કે જંગલમાં દરેક જગ્યાએ આપણને અલગ અલગ પ્રકારના જીવો જોવા મળે છે મિત્રો. તો આ દરેક જીવ કે પહેલાં તો આપણે જીવથી લઈએ નાના જંતુથી લઈ અને મોટા કદાવર પ્રાણી સુધી આપણે જઈએ. કારણ કે નાના જંતુથી લઈ અને મોટું પ્રાણી હોય, પશુ હોય, પંખી હોય અથવા મનુષ્ય હોય, દરેક જીવ મિત્રો, આ જીવ છે તે દરેક જીવ બચ્ચાને જન્મ આપે છે. કોઈ મનુષ્ય છે તે સ્ત્રી બાળકને જન્મ આપે, અને પક્ષી કોઈ પણ પક્ષી હોય તે ઈંડાને જન્મ આપે, કોઈ જીવજંતુ હોય તે પણ ઈંડાને જન્મ આપે મિત્રો. જળમાં રહેવાવાળું કોઈ પણ જળચર જીવ હોય તે પણ ઈંડા આપે છે મિત્રો. તો જેને મિત્રો કાન છે તે બચ્ચાને જન્મ આપે છે, અને જેમને કાન નથી તે ઈંડાને જન્મ આપે છે. તો મિત્રો, જન્મ આપ્યા વગર બીજો કોઈ પણ જીવ પેદા નથી થતો મિત્રો. દરેક જીવ જન્મ આપે ત્યારે જ આ ધરતી ઉપર જીવ પેદા થાય છે મિત્રો. તો એ તમારે જાણવું હોય, અને કે એક હું તમને કહેવાનો છું મિત્રો કે આ ધરતી ઉપર એક જીવ એવો છે કે મિત્રો, તે બચ્ચાને જન્મ નથી આપતો કે નથી ઈંડું જન્મતો, તેમ છતાં તે જીવ તેના જેવો જ બીજો જીવ ઉત્પન્ન કરે છે. તો મિત્રો, આમાં તમારે બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે મિત્રો. તો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો મિત્રો. તો હું કહેવા માગું છું કે આ ધરતી ઉપર એક એવો જીવ છે તે નથી બચ્ચાને જન્મ આપતો કે નથી ઈંડું જન્મતો, તેમ છતાં તેના જેવો જ બીજો જીવ પેદા કરે છે. તો મિત્રો, આ જીવ કયો હશે? જો તમે જોયો હોય આ જીવને, તો મિત્રો આમાં તમારે જવાબ આપવાનો છે, અને એ જવાબ તમે કોમેન્ટમાં લખજો મિત્રો. આ જીવ તમે જોયો હોય તો કોમેન્ટમાં તેનું નામ લખજો, અને ના જોયો હોય તો નામો જવાબ આપજો મિત્રો. તો બીજો વિડીયોમાં તમને હું એ જીવ બતાવીશ કે આ જીવ છે કે આ જીવ નથી બચ્ચું જન્મતો કે નથી ઈંડાને જન્મ આપતો, તેમ છતાં તે તેના જેવો જ
જીવ પેદા કરે છે. મિત્રો, આમાં ખૂબ જ બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે અને ખૂબ જ મગજ શક્તિથી તમારે વિચાર કરવાનો છે કે દરેક જીવ કોઈને કોઈ બચ્ચાને કે ઈંડાને જન્મ આપ્યા વગર જીવ પેદા થતો નથી. મિત્રો, તો આ એક જ જીવ એવો છે, જો તમે જોયો હોય તો કોમેન્ટમાં લખજો તેનું નામ કે આ જીવ છે તે બચ્ચું નથી જન્મતો કે ઈંડું નથી જન્મતો, છતાં પણ તે તેના જેવો જ જીવ પેદા કરે છે. તો ખૂબ મિત્રો વિચાર કરી, બુદ્ધિ દોડાવી અને આપણું મગજ શક્તિ દોડાવી અને જરૂરથી લખજો કોમેન્ટમાં કે આરો જીવ છે કે બચ્ચાને કે ઈંડાને જન્મ નથી આપતો. તો મિત્રો, બીજો વિડીયોમાં હું તમને કદાચ છે ને એ જીવ ના જોયો હોય તો નામો જવાબ હશે તો મિત્રો બીજો વિડીયોમાં તમને તે જીવ બતાવીશ અને એ જીવ કેવા પ્રકારનો છે અને કયો છે તે બતાવીશ. અને તે માળામાં રહે છે કે ઘરમાં રહે છે કે કોઈ પણ જગ્યાએ કઈ જગ્યાએ રહે છે અને કેવા પ્રકારનું એનું રહેઠાણ હોય છે અને કેવી રીતે તે બીજો જીવ પેદા કરે છે, તો બીજો વિડીયો દ્વારા હું તમને જરૂર તે બતાવીશ. પણ મિત્રો, બીજો વિડીયો હું તે જીવનો બનાવીશ તેમાં થોડો સમય લાગશે, કારણ કે 2 થી 3 મહિનાનો સમય લાગશે મિત્રો, પછી તમને તે વિડીયો બતાવીશ. તો આ વિડીયો તમે જુઓ તે પહેલાં ફરીવાર કહું છું કે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો, આ જીવ તમે જોયો હોય તો જરૂરથી કોમેન્ટમાં લખજો કે કયો જીવ છે કે ઈંડું નથી જન્મતો કે નથી બચ્ચું જન્મતો, તેમ છતાં બીજો તેના જેવો જ જીવ પેદા કરે છે. તો આ હતો આજનો આપણો વિડીયો, અહીંયા પૂરો કરીએ. જય માતાજી.